15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદનમાં શું તફાવત છે તે જોઈએ અને ત્યારબાદ ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ। 15મી ઓગસ્ટ 1947ના ભારત બ્રિટિશના જુલ્મી શાસનથી આઝાદ થયું, જેને આપણે સ્વતંત્રતા દિવસ કહીએ છીએ, અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા। આમ દર વર્ષે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતાના દિવસે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરે છે। 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતાના દિવસે ધ્વજ દંડના નીચેના ભાગમાં હોય છે, તેને દોરીના માધ્યમથી સૌથી પહેલા ઉપર ખેંચવામાં આવે છે અને ત્યારબાદ ધ્વજ ખોલી અને ધ્વજ ફરકાવવામાં આવે છે। તેને ધ્વજારોહણ એટલે કે ફ્લેગ હોસ્ટિંગ કહેવામાં આવે છે। 26મી જાન્યુઆરી 1950ના દિવસે સ્વતંત્ર ભારતમાં પોતાનું બંધારણ અપનાવવામાં આવ્યું, આથી આપણે તેને દર વર્ષે ગણતંત્ર દિવસ તરીકે મનાવીએ છીએ અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બન્યા। આમ દર પ્રજાસત્તાક દિવસના ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કર્તવ્ય પથ પરથી ધ્વજવંદન કરવામાં આવે છે। આમ 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ, જેને પ્રજાસત્તાક દિવસ પણ કહે છે, તે દિવસે ધ્વજ પહેલેથી જ દંડ પર ઉપરના ભાગમાં બાંધેલો હોય છે, તેને ફક્ત ખોલી અને ધ્વજવંદન કરવામાં આવે છે, જેને ફ્લેગ અનફર્લિંગ પણ કહે છે। ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાનો ઇતિહાસ। ભારતનો પ્રથમ તિરંગો ધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન બનાવવામાં આવ્યો હતો, જે સચિન્દ્ર પ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા કોલકાતામાં પારસી બાગાન ચોકમાં લહેરાવવામાં આવ્યો હતો। ભારતનો બીજો તિરંગો ધ્વજ 22 ઓગસ્ટ 1907ના રોજ ભીખાઈજી કામા દ્વારા જર્મનીના સ્ટુટગાર્ટમાં એક અન્ય તિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્રીજો ધ્વજ 1917ના લોકમાન્ય તિલક અને ડોક્ટર એની બેસન્ટ દ્વારા હોમ રૂલ ચળવળ દરમિયાન ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્રીજા ધ્વજમાં બ્રિટિશ શાસનની ઝલક સ્પષ્ટ દેખાતી હતી। ભારત દેશનો ચોથો ધ્વજ આંધ્રપ્રદેશના પિંગાલી વેંકૈયા દ્વારા ડિઝાઇન કરેલ લાલ અને લીલા રંગનો ધ્વજ 1921ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકમાં ગાંધીજીને આ ધ્વજ આપ્યો હતો અને ગાંધીજીએ આમાં ત્રીજો કલર સફેદ કલર ઉમેર્યો અને વચ્ચે ચરખો ઉમેર્યો। ત્યારબાદ વર્ષ 1931માં ત્રિરંગામાં કલરમાં ફેરફાર કરીને આપણા રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। આમાં કેસરી, સફેદ અને લીલો રંગ આપણે જોઈ શકીએ છીએ અને વચ્ચે ગાંધીજીનો ચરખો। આપણા રાષ્ટ્રધ્વજના ઇતિહાસમાં આ દિવસ સીમાચિહ્ન રહ્યું છે। વર્તમાન રાષ્ટ્રધ્વજ 1947માં ત્રિરંગામાં ગાંધીજીના ચરખાની જગ્યાએ માત્ર અશોક સમ્રાટના સારનાથના સિંહાકૃતિવાળા અશોક સ્તંભમાંથી અશોક ચક્ર લેવામાં આવ્યું અને 22 જુલાઈ 1947ના રોજ યોજાયેલી ભારતની બંધારણ સભાની બેઠકમાં આ સ્વરૂપના પ્રથમ વખત તિરંગો અપનાવવામાં આવ્યો હતો। આ રીતે દેશને તેનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો તેના વર્તમાન સ્વરૂપમાં મળ્યો। રાષ્ટ્રધ્વજના પ્રોટોકોલ મુજબ તેની લંબાઈ અને પહોળાઈ 3:2ના રેશિયોમાં જ હોવી ફરજિયાત છે। તિરંગો હંમેશા કોટન, સિલ્ક અથવા ખાદીનું દેશી બનાવટનું હોવું જોઈએ અને પ્લાસ્ટિકનો તિરંગો બનાવવાની સખત મનાઈ છે। કલરનો મતલબ સમજીએ। ઘેરો કેસરી હિંમત અને બલિદાનનું પ્રતીક છે। સફેદ રંગ શાંતિ અને સત્યનો પ્રતીક છે। લીલો રંગ સુખ અને શ્રદ્ધા અને સમૃદ્ધિનું પ્રતીક છે, જ્યારે અશોક ચક્ર એ એકતા, ધર્મચક્ર અને સમયચક્રનું પ્રતીક છે। રાષ્ટ્રધ્વજના પ્રોટોકોલમાં 26 જાન્યુઆરી 2002થી સામાન્ય જનતાને રાષ્ટ્રધ્વજની ગરિમા અને સન્માન જળવાઈ રહે તે રીતે તમામ દિવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ આપવામાં આવી છે। રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચો અન્ય કોઈ ધ્વજ લગાવી શકાતો નથી।